જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રોટરી ક્લબ દ્વારા કેશોદ શહેરમાં ભવ્ય સાયકલોથોનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આપણું શહેર સ્વચ્છ શહેરના નારા સાથે યોજાયેલી આ સાયકલ રેલીમાં કેશોદની 10 જેટલી શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, તો સાથે સાથે યુવાનો અને વડીલો પણ મોટી સંખ્યામાં જોડાતા સમગ્ર શહેરમાં આરોગ્ય અને સ્વચ્છતાનો સંદેશ પ્રસર્યો હતો। આ કાર્યક્રમનું નેતૃત્વ ક્લબના પ્રમુખ સ્નેહલ તન્ના દ્વારા કરવામાં આવ્યું હતું, તો સેક્રેટરી અજય ગોધાસરા, પ્રોજેક્ટ ચેરમેન હિતેશ રામોલિયા અને હિતેશ ચનિયારા સહિત રોટેરિયન વીરેન્દ્રસિંહ રાયજાદા, ભૂપતભાઈ વાજા, રક્ષિત જોશી, જીતેન્દ્ર પટેલ, કિરીટ ત્રંબડિયા, જીતેન્દ્રભાઈ ધોળકિયા અને ડોક્ટર ભાણવડિયા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય વિધિ સ્નેહલ તન્ના, હિતેશ ચનિયારા, દિનેશ કાનાબાર, જીતેન્દ્ર પટેલ અને હમીરસિંહ વાળા દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ સાયકલ રેલીને પ્રસ્થાન કરવામાં આવી હતી। તો આ ઉપરાંત વ્યાયામ સંઘના પ્રમુખ હમીરભાઈ વાળા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી, આઝાદના પ્રમુખ જગમાલ નંદાણિયા તેમજ ટ્રસ્ટી દિનેશ કાનાબારની આગેવાનીમાં સાયકલ રેલી શહેરના મુખ્ય માર્ગો અને ગલીઓમાંથી પસાર થઈ હતી। તો રેલી દરમિયાન નાગરિકોમાં સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા સંદેશ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનું સમાપન બ્રહ્મકુમારી સેન્ટર દિવ્ય પ્રાપ્તિ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં તમામ ભાગ લેનારને શેરડીના રસથી શીતળતા અપાઈ અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। તો અલ્પાબેન તથા પ્રદીપ પંડ્યા દ્વારા સાયકલિંગના આરોગ્યલક્ષી લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તો વર્ષ 2018થી ક્લબ દ્વારા સતત સાયકલોથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે હવે કેશોદ શહેર માટે ગૌરવરૂપ પરંપરા બની ગઈ છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકોમાં આરોગ્ય જાગૃતિ, સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવાનો રહ્યો છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પોન્સર અને સહયોગદાતાનું વિશેષ યોગદાન રહ્યું હતું। તો આદિત્ય ઇન્વેસ્ટમેન્ટ, હિતેશ ચનિયારા, રક્ષિત જોશી, વીરેન્દ્રસિંહ રાયજાદા, શિવ રેસ્ટોરન્ટ, અશોક જાડેજા, રસિકભાઈ પાણખણિયા, મયુર ટ્રેડર્સ તેમજ કૃષ્ણ સ્કૂલના રમેશભાઈ વામજા અને શ્રીનાથ ફ્યુઅલના આર્થિક સહયોગથી આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। તો કાર્યક્રમના અંતે ક્લબ દ્વારા તમામ સ્પોન્સર, સહયોગદાતા અને નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ડૉક્ટર સ્નેહલ તન્ના, પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ કેશોદ। આજરોજ રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા એક સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલું હતું, જે આઝાદ ક્લબ કેશોદના ગ્રાઉન્ડમાંથી શરૂ કરી અને કેશોદના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ અને બ્રહ્મકુમારી દિવ્ય પ્રાપ્તિ સેન્ટર પર સમાપન કરવામાં આવ્યું હતું। આ રોટરી સાયક્લોથોનનો મુખ્ય હેતુ ફિટ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા માટેનો હતો। ફિટ ઇન્ડિયા એટલા માટે કે આપણા ભારતમાં અમુક નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ જે કહેવાય, ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ છે અને ઓબેસિટી છે, આ બધા વધતા જાય છે। એના માટેનું અવેરનેસ માટે, જેથી કરીને માણસો કોઈ પણ હિસાબે પોતાની ફિટનેસ જાળવે, ચાહે સાયકલ ચલાવે, વોકિંગ કરે, રનિંગ કરે, સ્વિમિંગ કરે અથવા તો યોગા પ્રાણાયામ કરે, પણ એવરી ડે પોતાના માટે 30 મિનિટનો સમય ફાળવે, જેથી આપણું સ્વસ્થ ભારત રહે, સ્વચ્છ ભારત રહે। ઉપરાંત ક્લીન ઇન્ડિયા એટલે સ્વચ્છ ભારત માટે પણ મુહિમ હતી, જેથી આપણા કેશોદમાં ઉપરાંત સમગ્ર ભારતમાં ક્લીનલીનેસ જળવાય, જે પ્રાઇમ મિનિસ્ટર સાહેબે પણ કીધેલું છે। ફિટ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયાનો આ હેતુ રહેલો છે। સમાજમાં જ્યાં ત્યાં આપણે ગંદકી ન કરીએ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીએ અને બધી જ જગ્યાએ આપણે ડસ્ટબિન પણ રાખીએ અને અવેરનેસ માટે સ્વચ્છતા જાળવીએ। સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, આ એક હેતુ સાથે રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જે સહયોગ આપેલો છે તમામ સૌજન્ય દાતાશ્રીઓ, આઝાદ ક્લબ, દિવ્ય પ્રાપ્તિ ભવન, પોલીસ સ્ટેશન સ્ટાફ, નગરપાલિકા સ્ટાફ, તમામનો અમે આ તકે આભાર માનીએ છીએ। આશરે 100 જેટલા સાયકલવીરો આમાં જોડાણા હતા અને કેશોદના રાજમાર્ગો પસાર થઈ અને સૂત્રોચ્ચાર સાથે એક રેલી, સુંદર મજાની રેલી શાંતિપૂર્ણ રીતે પસાર કરવામાં આવી હતી। આભાર, વંદે માતરમ। અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।